હવે ભાઈ અહીંયા પેટ્રોલ પંપ બંધ છે ભાઈ. સવારમાં તો આવા જ ચિત્ર જોવા મળશે. હવે અહીંનો પેટ્રોલ પંપ એક બંધ છે ભાઈ. હવે આગળના બીજા બે જોઈએ કેમ છે. અમેન સાઈડ છે. પેટ્રોલ તો ભાઈ આપણે ખૂટી ગયું છે. જો રિઝર્વમાં આવી ગઈ છે. હાલે એટલાથી હાકી લઈએ પછી જોઈએ હવે ભાઈ. એવું છે બધી ભાઈ. અહીંયા તો આ ગોળાવાળા જોયું. કોકને કંઈક લાગે ને તમને કંઈક મોટી કંઈક વસ્તુ હશે. આ બધા ગોલાવાળા છે ભાઈ અહીંયા. ચાલો ભાઈ જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. આજે નવા રૂટ ઉપરથી જાય છે પેટ્રોલની ખોજ કરતાં કારણ કે પેટ્રોલ ખૂટી ગયું છે આપણી ગાડીમાં. તો પેટ્રોલ ખોટું તો હોય નકર પછી બસમાં જ આવવું જોઈએ. ચાલો બાકી હવે જઈએ હવે ઓફિસે. કાલે પુરાઈ આવ્યો તો સારું હતું. 2 કલાક લાઈનમાં ઊભા રહીને પણ બધું આવું છે બધું. હવે કાંઈ વાંધો નહીં. જોયું છે બીજું તો હું હોય અહીંયા. અને જેને પુરાય હોય છે એને કેટલું વધીને 10 દી હાલશે. પછી એ આપણી હારે જ આવી જાય લાઈનમાં. ચાલો ભાઈ. નાયરામાં પેટ્રોલ પંપ છે. પેટ્રોલ છે તો પછી અત્યારમાં લાઈન લાગી ગઈ સવારમાં. કામે જાય છે ત્યાં લાગી. સોરી સેલમાં. નાયરા તો બંધ જ છે. હાવ જો સેલવાળા પાસે પેટ્રોલ છે ભાઈ. નાયરાવાળા પાસે નથી. ઇન્ડિયનવાળા પાસે નથી. સેલવાળા પાસે પેટ્રોલ છે ભાઈ. આવું છે બધી. પ્રાઇવેટ કંપની બધી પેટ્રોલ આપે. સરકારી કંપની બધી બંધ થઈ ગઈ છે પેટ્રોલ આપતી. ચાલો ભાઈ. ગ્રીન આર્મી વાળાનું કામ ભાઈ જોરદાર છે હો ભાઈ. આ રોડે તો નકરા પીપળા વાવી દીધા છે. ભરમાર ઓક્સિજનની ભરમાર છે ભાઈ. આ BRTS વાળા રોડે બંને સાઈડ નકરા પીપળા વાવી દીધા છે. અને ગ્રીન આર્મી વાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને ભાઈ જો આ નવા વસંત ઋતુમાં ભાઈ નવા પાંદડા આવ્યા છે ને તો ભાઈ પીપળા જોરદાર લાગે છે ભાઈ. સરસ કામ ભાઈ. એ લોકોની મહેનત ભાઈ. ગ્રીન આર્મી વાળાની મફતમાં સેવા કરવી ભાઈ બહુ સારું કહેવાય. આવી સંસ્થાઓ છે ને એટલે થોડુંક ઓક્સિજન બને છે. બાકી તો કાર્બન ડાયોક્સાઇડથી લોકો મરી જવાના છે ભાઈ. હાઈવે આવા રોડ ઉપર પીપળા વાવી દીધા એટલે થોડુંક. ચાલો આપણું સિગ્નલ બંધ થઈ ગયું છે. ખાવા આવ્યું છે ભાઈ વિડીયો ઉતારવામાં. કાંઈ વાંધો નહીં. હાલો નીકળી જાય. ચાલો ભાઈ. આમ જો કાલ માર્કેટ જેટલું માઇનસ હતું ને એટલું આજ પાછું પ્લસ કરી દીધું. અને આપણો પ્રોફિટ લોસ હતો ને લોસ 0 કરી દીધો છે. વાંધો નથી. બચી ગયા જરાક. આમ સટકતા ગયા એવું છે. હવે ખાલી પેટ્રોલ મળી જાય ને તો બહુ થઈ ગયું. ગાડી રિઝર્વમાં હાલે. પેટ્રોલમાં લાઈન બહુ મોટી છે. ઊભું રહેવાની હડપ નથી શકતી. એટલે આવું છે ભાઈ. કાંઈ થોડું હળવું પડી જાય સારું. 2-3 વાર ટાંકી ભરાઈ જાય એટલું હળવું પાડી ગયું. અત્યારે આમ તો એકવાર ભરાઈ જવા છે ને. હા એકવાર ભરાઈ જાય એટલે બહુ થઈ જાય. આપણે 15 મહિનોથી આરામથી વયો જાય. બાકી કે ફરવા નહીં જાય. હવે ફરવા જવાનું બંધ ભાઈ. ચાલો ભાઈ હાલો. ચાલો ભાઈ 8:45 વાગ્યા છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં જશો ભાઈ? નજરિયા બની ગયા. બનાવવાના છે બધા. મોતી પોરવાઈ ગયા છે. ખાલી કટિંગ કરી અને એમાં ઓલા બેહાડવાના છે. ચાલો ભાઈ નીકળીએ ઓફિસ તરફ. આજે છે બુધવાર ભાઈ. ફ્રીજનું સર્વિસનું કામ ચાલે છે. ધૂસ જારા ચાલી રહ્યા છે. થોડા વાસણ ઉટકાઈ રહ્યા છે. અને આજે ટિફિનમાં ચણાનું શાક બન્યું એવું લાગે છે. ચાલો. અને ભાઈ કાનાજી પાસે પ્રસાદી પડી છે એ લઈ લઈએ. પછી નીકળીએ આપણે ઓફિસ તરફ. જોઈએ ભાઈ આજ પેટ્રોલ પંપ પર લાઈનો છે કે નહીં. લગભગ તો કાલે જ નથી પેટ્રોલ પંપ પર લાઈન. મેં એક જગ્યાએ પૂરેવું ત્યાં લગભગ મેક્સિમમ 10 મિનિટની જ લાઈન હતી. એનાથી વધારે લાઈન નથી. ચાલો બાકી તમારી ગાડીમાં પેટ્રોલ છે કે નહીં, તમે લાઈનમાં કેટલીક વાર ઉભા રહ્યા ને કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. આપણે હજી 10 મિનિટ ઉભા રહ્યા. આપણી ગાડી રિઝર્વમાં હતી ને એટલે. ચાલો ભાઈ. ચાલો મિત્રો, તો આજે સવારનો બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે આપણે. કારણ કે આજે કામ હતું તો બાલ કપાઈ એવા ટાંકી કરાવી એવી વીટ દોરી કહેવાય. ઘાટમાં હોય ને ખબર હોય વીટ દોરી કહેવાય. અને ભાઈ આ ફેરે આજે ભાઈ આ ફેરે તો ભાઈ જલપુરી લઈ આવ્યા છે ભાઈ. જલપુરીની એડવર્ટાઈઝ બહુ આવે છે. લોકોમાં નમક નાખવાની એવું લાગે, ખરા નહીં લાગે. જલપુરી ખાવાની એમ નથી મજા એટલી આવે.
એકદમ હાઇજેનિક આવે છે એ લોકો કહે છે અને મશીન બધું ઓટોમેટિક છે એટલે હાઇજેનિક જ હોય. પૂરી એક નંબર આવે રવાની પૂરી, દાંતમાં ઓલા પેઢામાં લાગે નહીં એવી આવે. બાકી ભાઈ પાણીપુરી બની ગઈ છે આજે. ચાલો ભાઈ, તીખું પાણી, મીઠું પાણી, અને આજે વળી કંઈક અચાનક પ્લાન બની ગયો છે પાણીપુરીનો. અને આ આપણી ઘરની સેવ છે. ચાલો બાકી પાણીપુરી ખાઈ લઈએ ને પછી મળીએ બાકી.